વાલા ભાઈ ને એમ થતું હશે કે હું કોના આઠ ફેરે ચડી ગયો. હવે થાય શું? કૃષ્ણ ગોબા તો ઉપડવાના બાકી છે ભાઈ. શાસ્ત્રત્વ જાળવી રાખજો ભાઈઓ. હિન્દુત્વ નું જે લોહી છે ને એ તો આપણામાં છે જ, પણ નથી કહેવત કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. આ પશુ ભાઈ આ શું બોલી ગયા? હવે એમ થતું હશે કે આ નો બોલ્યો તો સારું હતું. ક્ષત્રાણીઓ જો વટે ચડે ને તો મરે અને કા મારે. મને હંમેશા સ્પીચ આપવા માટે કહેવામાં આવતું હોય છે કે મોરું મોરું બોલજો, ધીમું ધીમું બોલજો. હવે આમાં તો મોરું કેમ બોલવું? બિસ્કિટ ચામાં પલાળી તો પલળીને પૂરું થઈ જાય. એટલે પદ્મિની બાને એના બંને પપ્પાજીએ બધાય સંસ્કાર આપ્યા છે કે ક્યાં મોરું બોલવું. અને પપ્પાજીએ કીધું હતું નાનપણથી કે જો આપણી ક્ષત્રિયની કુળની દીકરી ઉપર જો કોકની સેજ નજર પડી જાય ને તો આખો કાઢ લેજે એની. બાકી અમે પાછળ બેઠા છીએ. એટલે હું ઈ કુળની દીકરી છું, કાયાની કુળની દીકરી છું. આંદોલન કરવું તો સરખું જ કરવું. મરેંગે યા તો મારેંગે. જેમ અમારા મહિપાલસિંહ ભાઈ, અમારા રાજ શેખાવત ભાઈ, આપણા વીરભદ્ર ભાઈ, કરણી સેના પણ સાથ આપજો ભાઈઓ. આમાં જો મેન લડાઈ જે લડતા હોય ને પછી પાછળ જોવે તો કોઈ ન હોય. એવું ન કરતા. અને અમારા મહિપાલસિંહ ભાઈની અને રાજ શેખાવત ભાઈની જે પાઘડીને હાથ લગાડી ગયા હતા ને, તો હવે ધ્યાન રાખજો એની બેન હજી જીવતી છે. પછી ટોપી ઉતરતા વાર નહીં લાગે. એટલે એવું નહીં સમજવાનું કે પોલીસના દબાવથી પરસોત્તમ ભાઈ ઘરે આપણે બેસવાનું છે. અમે તો હવે બહાર નીકળ્યા છીએ બહાર. કૃષ્ણ ભગવાને ખાલી 5 જ ગામ કૌરવો પાસે માંગ્યા હતા. 5 જ ગામ. આપણે તો ટિકિટ રદ કરવાનું કહી છીએ. ટિકિટ માંગતા નથી. ક્ષત્રિય સમાજ સાથે આટલો અન્યાય ઈ આજે સહન નહીં થાય અને કાલે પણ સહન નહીં થાય. અને જે અમારી બહેનો જોહર ઉપર ઉતરવાની તૈયારી કરી હતી એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે બોલવું સહેલું નથી. અને અમે તો ઈ છીએ કે ખાલી ફાકા ફોજદારી નથી કરતા, જે બોલી નહીં કરીને દેખાડી. આ કઈ આંડુ પાંડુની લડાઈ નથી. આ તો સિંહના બચ્ચાઓની લડાઈ છે. સિંહના બચ્ચાઓની. આ તો અમારું અસલ લોહી છે. અસલ. આ એફિડેવિટ કરેલા બા કે એફિડેવિટ કરેલા સિંહ નથી. એટલે હંમેશા આપણી એકતા રાખજો ભાઈઓ અને બહેનો. ઈ જ આપણી જીત છે. અને મને તો પૂરેપૂરો વિશ્વાસ છે કે જીત આપણી જ છે. રેલી આવ્યા, રેલો આવશે. પાર્ટ 2 હજી બાકી છે. ઈ પાર્ટ 2 પશુભાઈ આપ જોજો ઘરે. કે આજ પછી મારી ક્ષત્રિયાણીના એક બહેનનો છેડો પણ જો પર પુરુષે અડ્યો તો મારો અહીંયા દરેક રાણો બેઠો છે, પછી તમે એને નહીં રોકી શકો. બીજું મને એ સવાલ પણ ઊભો થાય, આપ માનો કે આપણો તો આટલો ગૌરવવંતો ઇતિહાસ છે,
ગ્રંથો લખાયા છે, ગાવાય છે, ડાયરાના કલાકારોએ સતત ગાયા છે. બીજી એક રિક્વેસ્ટ પણ આપ સૌને કહું છું, ભલે કડક શબ્દો લાગે, ખરાબ શબ્દો લાગે, આપના અંગત સ્વભાવ પરિવારના સંબંધો હશે, પણ હવે ક્યાં પૈસો ઉડાડવો અને ક્યાં નહીં તમને ખબર હોવી જોઈએ. આપણે આપણા ઇતિહાસને સાથે લઈને ચાલ્યા છે. મને બીજો પ્રશ્ન એ પણ 18 વર્ષની સ્ત્રીનો પણ થાય, કારણ કે હું એક સામાજિક કાર્યકર છું. આપણે તો આટલું લડ્યા, આટલો મીડિયાનો સપોર્ટ, આપણે નથી સેન્ટ્રલ સુધી પહોંચતા, મવડી મંડળ સુધી પહોંચતા એવું નથી, છતાં પણ આપણો અવાજ જો એમને ધ્યાનમાં ન આવતો તો આપ વિચાર તો કરો કે એક વ્યક્તિગત કોઈના અત્યાચારની જ્યારે ભોગ ગુજરાતની દીકરી બનતી હશે ત્યારે કોણ એને સાંભળતું હશે. આ વસ્તુ પર આપણે વિચાર કરીને મારીને તમારી ફરજ છે. આપણે જ્યારે રાજ કરતા ત્યારે બધાયના ન્યાય માટે લડતા. આજે ભલે રાજની તાકાત નથી, પણ ન્યાય માટે તો લડવાનો આપણો અબાધિત અધિકાર છે. એટલે વ્યક્તિગત પણ આવી કોઈ પણ સ્ત્રીઓ ભોગ બને ને ત્યારે અહીંયા બેઠેલા દરેક મારા ભાઈઓ પાસેથી પ્રોમિસ લઉં છું કે પાછી પાની ના કરતા. હવે બીજી વાત એ પણ અમને ઘણા દિવસથી સમજાવવામાં આવ્યું, આપને સૌને સમજાવવામાં આવ્યું કે મોદી સાહેબનું જે હિન્દુત્વનું સ્વપ્ન છે અને આ એક ટિકિટ છે, એક રૂપાલા સાહેબ છે, એમને આપણે માફ કરી દેવાના છે. બેસી જાઓ બેસીને આપણે ડિસિપ્લિનમાં બેસી રહો. બધા હાથ ઉપર કરો. ખાલી આપણી વચ્ચે જે કોઈ મહેમાન આવે છે આપણે હાથ ઊંચો કરીને એમને આવકારીએ. મહેરબાની કરીને વ્યવસ્થા જળવાય. પ્લીઝ આપ આપની જગ્યા લ્યો. આપણે અનુશાસનથી ચાલીએ. આપણા મહેમાનને આપણે આવકારીએ છીએ. આપની જગ્યાએ બેસી હાથ ઊંચો કરીને આપણે આવીએ. મારી રિક્વેસ્ટ છે. મહિપાલસિંહ ભાઈને, વીરભદ્રસિંહ ભાઈને આપણે આવકારીએ છીએ તાળીઓના ગડગડાટની સાથે. હવે મુખ્ય વાત જે આપ સૌને કહું છું અને આપ સૌ આના પર નોંધ લો. આપણે સૌ જાણીએ છીએ એટલા દિવસથી આપણને જે કહેવામાં આવ્યું, આપણા જ સમાજના બીજા ભાઈઓ, આપણા જ એમને ક્યાંક ને ક્યાંક આપણને સમજાવવામાં મોકલવામાં આવી રહ્યા છે. તો આપ સૌને હું એ પણ વિનંતી કરું છું કે એમની કોઈક મર્યાદા આવતી હોય. બાકી એમનું ગોત્ર તો આજ છે જે તમારે ને મારું છે. એટલે લોહી તો એમનું પણ મુકળતું હોય, પણ આપણે એના હોદ્દાનું, એમની મર્યાદા જાળવશું. ભાઈ આયા મીડિયા સિવાય બીજા જે સ્ટેજની આગળ પ્લીઝ જરા જતા રહેજો પ્લીઝ. હવે આટલો મોટો પ્રશ્ન હોય અને આપણને જ્યારે નજરઅંદાજ કરવામાં આવતા હોય ત્યારે હું અહીંથી કહેવા માંગુ છું કે પાર્ટીમાં જો વિખવાદ હોય તો 2 સીટ ઉપરથી ઉમેદવાર બદલવામાં આવે. પાર્ટીમાં જો વિખવાદ હોય તો રાતે-રાત મંત્રીમંડળ બદલવામાં આવે. તો એક રૂપાલા સાહેબ જ્યારે બહેનો દીકરીઓ પર નિમ્ન કક્ષાની ટિપ્પણી કરી જાય તો એમને કેમ બદલવામાં ન આવે? શું તમે અહીંયાથી એવો મેસેજ આપવા માંગો છો કે લોકશાહીમાં દરેક નેતાને પરમિશન છે કે સત્તામાં બેસવા માટે જ્ઞાતિ જાતિ બેન દીકરીઓ ઉપર ટિપ્પણી કરી શકે? બીજું, અહીં મારી સાથે ઘણા બધા એવા હશે કે જે મોદી સાહેબના ચાહક હશે અને બહેનો દીકરીઓ પર આવ્યા, અહીંયા પ્રશ્ન આવ્યો છે ત્યારે આવીને ઉભા રહ્યા છીએ. અત્યારે ગામે ગામે મેં ભી મોદી કા પરિવાર એક મુહિમ ચાલે છે. તો હું અહીંયાથી આ માધ્યમથી કહેવા માંગુ છું કે મેં ભી મોદી કા પરિવાર, અને હવે મોદી સાહેબના બહેનો દીકરીઓ પર ટિપ્પણી થઈ છે તો મોદી સાહેબ શું જવાબ આપશે? લડાઈ લાંબી છે, આપણે સૌ જાણીએ છીએ. અમને ઘણા કહેવા આવ્યા, અહીંયા મીડિયાએ પણ પૂછ્યું કે બેંક ટિકિટ રદ નહીં થાય તો શું કરશું? એટલે મેં કીધું કે હવે તો કેસરિયા કરીને નીકળી ગયા છીએ. પરિણામ જે પણ આવે પણ લડી લેવાની તૈયારીમાં છીએ. હું અહીં કવિ દાદને ફરી યાદ કરવા માંગુ કે શિખરો જ્યાં સર કરો ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો, પણ ગામને પાદરે
એક પાળીઓ એમ નામ ન ખોડી શકો. ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ પહેલા કેસરીના બે પંજાને એમ ના જોડાવી શકો. તો અહીંયા આ બધા કેસરીઓ ભેગા થયા છે. એક વાત નક્કી છે, સ્વાભિમાન સાથે સમાધાન નહીં, નહીં અને નહીં. અને સ્વમાનના ભોગે પણ રાજકારણ નહીં, નહીં અને નહીં.